10 જ મિનિટમાં ડબ્બો ભરીને તૈયાર થતી ક્રિસ્પી અને કુરકુરી ચિપ્સ બનાવવા માટે 1 વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. હવે કડાઈમાં ચોખાના લોટ જેટલું જ એટલે કે 1 વાટકી જેટલું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી ઘી અને અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીને મિક્સ કરી લઈએ. પાણી આ રીતના ઉકળવા લાગે એટલે લોટને થોડો એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. બધું જ પાણી લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને લોટને ઢાંકીને 2 મિનિટ માટે સીજવા દઈએ. લોટના મિક્સરને એક મોટા વાસણમાં કાઢીને તેમાં થોડું જીરું, રેડ ચીલી ફ્લેક્સ, સફેદ તલ, કાળા તલ અને થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. હાથને થોડો તેલવાળો કરીને લોટનો મિક્સર ગરમ હોય ત્યારે જ તેને ભેગું કરીને તેમાંથી આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. ચિપ્સ બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી નાની સાઈઝનો લુવો તૈયાર કરી લઈએ અને તેને હાથની હથેળીથી પ્રેસ કરીને પતલી ચિપ્સ તૈયાર કરી લઈએ અને તેમાં કાણા કરી લઈએ. ચિપ્સ બનાવવાની બીજી રીતમાં પ્લાસ્ટિકને થોડા તેલથી ગ્રીસ કરીને તેની ઉપર નાની સાઈઝના લુવા રાખી દઈએ અને તેની પર બીજું પ્લાસ્ટિક રાખીને લુવાને વાટકીની મદદથી પ્રેસ કરીને પતલી ચિપ્સ તૈયાર કરી લઈએ અને તેમાં કાણા કરી લઈએ. ચિપ્સને ગરમ તેલમાં એડ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. ક્રિસ્પ